હેલો, વેલકમ બેક. આવી ગયા મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો. કેમ છો બધા? ચલો હવે આપણે આગળના જે પણ તમારે જોવાના બાકી હોય આ ક્વેશ્ચનના સોલ્યુશન તો મેં પ્લેલિસ્ટ બનાવ્યું છે. પ્લેલિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે લોકો જોઈ શકો છો અને જોડે જોડે આ આખી વિન્ટર 2022નું આખું મેથ્સનું પેપર સોલ્યુશન મેં તમારી સમક્ષ મૂક્યું છે. ઓકે, ચલો હવે ક્વેશ્ચન 5B જોઈએ. ક્વેશ્ચન 5B શું કહે છે? ડિસ્કસ ધ કન્વર્જન્સ ઓફ ધ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ. હવે આ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ આપણને ખબર પડી જાય છે, સિમ્પલ છે. 1 to ઇન્ફિનિટીમાં log x upon x સ્ક્વેર છે. log x upon x સ્ક્વેર dx જે છે એ આપણું અહીંયા આગળ એક આ જે છે એ ઇન્ટિગ્રલ છે. હવે આ કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ છે તમારે એક વસ્તુ શોધવાની છે, બરોબર? એ કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ એ આપણે જોઈએ. તો એના માટે આપણે શું કરીશું બેટા? તો એના માટે આપણે અહીંયા આગળ ખાસ વસ્તુ ચેક કરવાની જરૂર છે. એ છે કે તમે અહીંયા આગળ જો તમને ખબર પડશે તો ધ્યાનથી સમજજો. એક આપણે લઈ લઈએ un, જે આપણને આપેલું છે ux કે તમારે જે પણ કહેવું હોય, f of x, g of x, તમારે જે કહેવું તમે નામ આપી શકો છો. અહીંયા આગળ તમને સિમ્પલ છું. આ જે છે એ સિમ્પલ તમારે ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટથી તમને ખબર પડશે. શેનાથી ખબર પડશે બેટા? ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટથી. ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટ. યો હાનિસિંગા. ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટથી તમને ખબર પડશે. શું કહે છે? તો જે તમને આપેલું છે બેટા એને f of x કહી દો. જે તમને આપેલું છે એક f of x કહી દો, જે છે log x upon x સ્ક્વેર. log x upon x સ્ક્વેર જે છે એ તમને આપેલું છે. બીજું એક તમારે ફંક્શન શોધવાનું છે g of x. બીજું એક તમારે ફંક્શન શોધવાનું છે g of x. હવે તમે આ g of x તમે લોકો ચેક કરો તો હું લઉં છું 1 upon x સ્ક્વેર. આમાંથી જ લેવાનું. log x ને ભૂલી જાઓ તો 1 upon x સ્ક્વેર જે તમારું g of x થઈ જશે. જનરલી આવું જ હોય છે. અને x ની લિમિટ ક્યાંથી ક્યાં હોય છે? x ની લિમિટ 1 થી ઇન્ફિનિટી છે બેટા. x ની લિમિટ 1 થી ઇન્ફિનિટી છે, મતલબ કે x શુડ બી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1. આવું કહેવાય 1 થી ઇન્ફિનિટી હોય તો. હવે ચેક કરો કે આમાંથી મોટું કોણ છે? આમાંથી મોટું કોણ છે? આ પણ એક સિરીઝ, આ પણ એક ફંક્શન છે, આ પણ એક ફંક્શન છે. x બરાબર 1 મૂકીને ચેક કરો. તમે x બરાબર 1 મૂકો તો શું થાય? હવે x ની વેલ્યુ 1 અથવા 1 થી મોટી છે તો 1 મૂકીને ચેક કરો તો log 1 થાય upon 1 થાય અને અહીંયા ખાલી 1 થાય. તો તમને ખબર પડશે અહીંયા આગળ કે log 1 upon 1 અને 1 છે તો log 1 તો 0 થાય. મતલબ કે આ તમારું 0 થશે અને આ 1 રહેશે. મતલબ કે x ઇઝ ઇક્વલ ટુ 1 માટે g of x જે છે એ f of x કરતા મોટું છે. એવું ના કહી શકાય. એવી જ રીતે x ઇઝ ઇક્વલ ટુ 2 માટે તમે ચેક કરો. log 2 મૂકો, log 3 મૂકો, log 4 મૂકો. દરેકે દરેક વખતે તમને ખબર પડશે કે f of x ની વેલ્યુ જે છે, x બરાબર 2 મૂકીને ચેક કરો, x બરાબર 3 મૂકીને ચેક કરો, 4 મૂકીને ચેક કરો, 5 મૂકીને ચેક કરો. દર વખતે f of x ની જે છે વેલ્યુ એ g of x કરતા નાની આવશે. એનો મતલબ એમ થાય છે બેટા કે હું એવું કહી શકું કે f of x is less than g of x for x greater than equal to 1. f of x is less than g of x. મતલબ કે f of x જે છે એ g of x કરતા નાનું છે. તો જો આ મતલબ કે g of x મોટું થયું, આ મોટું થયું, આ નાનું થયું. તો મોટું કન્વર્જન્ટ હોય તો નાનું ઓટોમેટિકલી કન્વર્જન્ટ ના હોય. સિમ્પલ વસ્તુ છે. મોટું કન્વર્જન્ટ હોય તો નાનું ઓટોમેટિકલી કન્વર્જન્ટ હોય. હું એમ કહું કે 8 જે છે 8 અને 6, 8 અને 6 માંથી મોટું કોણ? તો 8 મોટું છે. હું એમ કહું 8 જે છે 10 કરતા નાનું છે. 8 10 કરતા નાનું છે તો ઓટોમેટિકલી 6 પણ 10 કરતા નાનું જ હોવાનું, બીકોઝ 6 એ 8 કરતા નાનું છે. તો હું એ જ લોજિક લગાવવાનું કહું છું કે g of x એ મોટો છે. તો હવે આમાં હું ચેક કરીશ કે આ કન્વર્જન્ટ છે કે નહીં. જો આ કન્વર્જન્ટ હોય તો આ સિમ્પલ સીધું આપણને કન્વર્જન્ટ મળી જ જાય. ખબર પડી? તો આમાં ચેક કરીશ કે આ કન્વર્જન્ટ છે કે નહીં. આને કહેવાય કમ્પેરિઝન ટેસ્ટ. એ પણ ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટ કે આ બંનેનું કમ્પેરિઝન કરી રહ્યો છું. એક મને ફંક્શન આપેલું હતું f of x જે log x બરાબર x સ્ક્વેર હતું. આ મને ફંક્શન આપેલું હતું, એમાંથી મેં એક નવું ફંક્શન બનાવ્યું g of x is equal to 1 upon x સ્ક્વેર. અને એ આ બનાવવું પડશે તમારે અને આ પ્રેક્ટિસથી જ આવશે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમારે લોજિક થશે. બટ આ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ છે એ 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછાય છે. તમારે ઓપ્શનમાં કાઢવું હોય તો તમે લોકો કાઢી શકો છો. એમાં કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ છે નહીં. બરોબર? તો આ g of x થઈ ગયું, આ f of x થઈ ગયું. તો હવે હું ચેક કરીશ કે g of x ને હું ચેક કરું
તો હું શું કરીશ, લિમિટ ક્યાંથી ક્યાંની છે બેટા, 1 થી ઇન્ફિનિટીની છે. તો હું શું લખી નાખીશ ખબર છે બેટા, હું શું લખી નાખીશ, હું લખી નાખીશ, ધ્યાનથી સમજજો અહીંયા આગળ, હું અહીંયા આગળ લખવા જઈ રહ્યો છું કે 1/x² જે છે બેટા એનું મારે પહેલા કરવું પડશે ઇન્ટિગ્રેશન. તો હું લખી નાખું છું 1 થી b, જે ઇન્ફિનિટી જે છે ઇન્ફિનિટીને b કરી નાખ્યું અને g of x dx કરું છું. અને b શું છે તો b જે છે એમાં આગળ લિમિટ મૂકી દઉં છું, b ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. હવે આનો આન્સર ફાઇનાઇટ આવે છે કે ઇન્ફાઇનાઇટ મારે જોવાનું. 1 થી ઇન્ફિનિટી હતું તો ઇન્ફિનિટીની જગ્યાએ મેં b મૂકી દીધું, લિમિટ b ટેન્ડ્સ ટુ 0. એટલે આમથી આમ કાન પકડાય, બીજું કાંઈ કર્યું નથી બોસ. બરોબર છે. હવે આ g of x dx નું તમારે ઇન્ટિગ્રેશન શોધવાનું છે. શોધો શું થશે, તો લિમિટ તમે જોશો અહીંયા આગળ તો b ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થશે બેટા. બરોબર છે. હવે અહીંયા આગળ શું કહ્યું, g of x એટલે 1/x² છે. તો 1/x² નું શું થાય, x raised to -2 + 1 upon -2 + 1. લિમિટ શું મૂકવાની, લિમિટ મૂકવાની 1 થી b. બરોબર છે. તો અહીંયા તમે જોશો તો લિમિટ b ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અહીંયા તમારે x raised to -1 upon -1 આવશે. બરાબર છે, 1 થી b છે. હવે તમે ચેક કરો આગળ, લિમિટ b ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અને -1/x લખાય, 1 થી b લખાય. તો લિમિટ b ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, એકવાર b મૂકો તો -1/b, માઇનસ એકવાર 1 મૂકો તો -1/1. તમે ચેક કરો અહીંયા આગળ તો લિમિટ તમે જોશો b ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, બ્રેકેટમાં જુઓ તો -1/b નું -1/b રહેશે, અહીંયા +1 બચશે. હવે જ્યાં b દેખાય ત્યાં ઇન્ફિનિટી મૂકો તો b દેખાય ત્યાં તો -1/∞ +1, આ તમારું 0 થઈ જાય. 0 + 1 મતલબ કે 1 આન્સર આવ્યો, મતલબ કે આન્સર ફાઇનાઇટ આવ્યો. આન્સર ફાઇનાઇટ આવ્યો એનો મતલબ એમ થયો કે g of x જે છે, g of x જે છે એ કન્વર્જન્ટ છે. g of x જે છે બેટા એ કન્વર્જન્ટ છે. અને જો g of x કન્વર્જન્ટ હોય તો ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટથી મને ખબર પડી જાય કે f of x પણ કન્વર્જન્ટ છે. રાઈટ. તો આવી રીતે તમે લોકો એક્ઝામ્પલ ગણી શકો છો. તો આ એક્ઝામ્પલ હતો ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલનો. બરોબર, આખા પેપરમાં ખાલી ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલનું 4 માર્ક્સનું પૂછાયું છે. રાઈટ. તમે જોશો તો 10 માર્ક્સનું તો તમારે મલ્ટિપલ ઇન્ટિગ્રલનું છે. ક્વેશ્ચન નંબર 5 માં જો ક્વેશ્ચન 5a તમે ચેક કરો તો ક્વેશ્ચન 5a જે છે એ તમારો 3 માર્ક્સનો છે. ક્વેશ્ચન 5c જે છે એ પણ તમારો 7 માર્ક્સનો છે. તો ક્વેશ્ચન 5 માં તમારે મલ્ટિપલ ઇન્ટિગ્રલ જે છે બેટા, મલ્ટિપલ ઇન્ટિગ્રલ તમારું 10 માર્ક્સનું આવી ગયું. યસ, મલ્ટિપલ ઇન્ટિગ્રલ 10 માર્ક્સનું આવ્યું અને આ જે છે તમારું 4 માર્ક્સનું છે. તો આવી રીતે આપણે આ જે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ જે છે એ ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટથી કરી શકાય. લિમિટ કમ્પેરિઝન ટેસ્ટથી પણ, એ લિમિટ ટેસ્ટ પણ આવે છે, ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટ આવે છે. 2 ટાઈપના ટેસ્ટ આવે છે. બરોબર. એ હવે તમને અહીંયા ખબર પડી ગઈ કે કેવી રીતે આપણે સોલ્વ કર્યું છે. આઈ હોપ સો કે તમને લોકોને આ ક્વેશ્ચન ખબર પડી હશે. ખબર પડી તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. હવે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે નેક્સ્ટ ક્વેશ્ચન કરવાના છીએ, બરોબર, જે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરવાના જઈ રહ્યા છીએ એ પાછો ડબલ ઇન્ટિગ્રલ વાળો છે, એટલે કે મલ્ટિપલ ઇન્ટિગ્રલ વાળો છે. આમાં તમે જોશો તો ઓર્ડર પણ ચેન્જ કરવાનો છે, ઇન્ટિગ્રેશન પણ કરવાનું છે અને સ્કેચ પણ દોરવાનો છે. તો બહુ વાર લાગે એવું છે. તો એના માટે આપણે મળીએ ક્યાં, નેક્સ્ટ લેક્ચરમાં આવો. એમાં લાસ્ટ ક્વેશ્ચન વિન્ટર 2022નો લાસ્ટ ક્વેશ્ચન છે, આપણે સોલ્વ કરીશું. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.